લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, દર અઠવાડિયાની જેમ આજે પણ જોઈએ આપણે કે ભાઈ આવનારું અઠવાડિયું આપણા માટે શું લઈને આવ્યું છે. તો મિત્રો, આ રાશિફળમાં તમને ઘણી સારી બેઝિક જાણકારી મળી જાય આખા અઠવાડિયાની, ને એનાથી તમે તમારા જીવનને જીવવાની કોશિશ કરો, જીવનને આગળ વધારવાની કોશિશ કરો તો ચોક્કસ ફાયદાઓ થાય જ છે. તો મિત્રો, આવનારું અઠવાડિયું કોના માટે શું લાવ્યું છે એની શરૂઆત કરીએ આપણે. આજની પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આ અઠવાડિયું પણ ગયા અઠવાડિયાની સરસ ઉર્જાઓ મળતી રહેતી હોય ને એવા સંજોગો ચોક્કસપણે દેખાય છે. આ અઠવાડિયામાં છે ને તમારા જીવનમાં બનેલા સારા પ્રસંગો, સારા અનુભવ, સારી વાતો તમે એને લાયક મતલબ એ લેવલના જે માણસો હશે એની સાથે ઉઠશો બેસશો ત્યારે આ બાબતોને શેર કરશો. એનાથી તમને પણ કંઈક નવી જાણકારીઓ મળવાની છે. આ અઠવાડિયામાં તમે પોતે તમારા જીવનમાં આરામ વધે એવા કોઈક સારા સાધનોને તમારા જીવનમાં જોડી શકો છો. મિત્રો, આ બધી ઘટનાઓને કારણે ઘરનું વાતાવરણ બહુ જ અનુકૂળ બનતું દેખાય છે ને એનાથી તમને એક સારા સમયની ભેટ મળતી હોય ને એવો અનુભવ ચોક્કસ તમને થશે. આ અઠવાડિયામાં છે ને મેષ રાશિવાળા આખા વિશ્વનું નિરીક્ષણ કરશે અને આ નિરીક્ષણ પછી એવા તારણ પર આવશે કે મારે મારું પોતાનું આત્મનિરીક્ષણ કરવાની જરૂરિયાત છે. તો એ પણ તમે કરશો અને એનાથી તમારા જીવનમાં એક સુંદર બદલાવ આવતો દેખાશે. અને મિત્રો, આ બધી વાત આવે અને વિશ્વના નિરીક્ષણની વાત આવે અને પ્રવાસ ન થાય એવા તો સંજોગો બનતા જ નથી. પ્રવાસ થયા પછી જ આપણે વિશ્વનું નિરીક્ષણ કરી શકીએ છીએ. તો આ અઠવાડિયામાં એક સારો, ભલે નાનો પણ સારો પ્રવાસ અવશ્ય થવાનો છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર પોતાના જીવનનો શ્રેષ્ઠ સમય કહીએ તો પણ ચાલે. કારણ કે બહેનો પણ આ અઠવાડિયામાં એવું સરસ નિરીક્ષણ કરવાની છે જેનાથી જીવનમાં રહેલી નાની મોટી જે તકલીફો છે ને એને દૂર કરવાના ચોક્કસ ઉપાય એમને મળે. ઘણી વખત એવું થાય ને કે ભાઈ એક વસ્તુ છે, કોઈ બાબત એવી છે, કોઈ વિચાર છે, કોઈ કાર્ય એવું છે જે આપણે નથી કરી શકતા, પણ બીજાની પ્રેરણા જ્યારે મળે અને એને આપણે આપણા જીવનમાં જોડીએ તો ચોક્કસ આપણે આ વસ્તુ જીવનમાં આગળ વધારી શકીએ છીએ. અને એક નાનકડો બનાવ માનવ જીવનમાં બહુ મોટો બદલાવ આપી જાય. તો બહેનો માટે આ અઠવાડિયું બહુ સુંદર મજાનું રહેવાનું છે. પોતાનું જાતનું નિરીક્ષણ, વિશ્વનું નિરીક્ષણ, બહેનો ખાસ કરીને કુટુંબ, સમાજ આના નિરીક્ષણ કરશે અને ચોક્કસ પોતાના જીવનમાં એક એવો સુંદર બદલાવ લાવે જેને કારણે મેષ રાશિની બહેનોને દુનિયા ઓળખતી થાય. કુટુંબના જે પેલા સુસુપ્ત માણસ કહીએ ને, જે લોકોએ જીવનમાં ક્યારે કોઈ એવો વિચાર જ નથી કર્યો કે ભાઈ કુટુંબ માટે, ઘર માટે કામ કરવું, એવા લોકો પણ તમારી પર ધ્યાન કેન્દ્રિત કરશે. તો બહેનો માટે આ અઠવાડિયું ખરેખર એક સુવર્ણ સમય લઈને આવ્યું છે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ખૂબ જ સરસ. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસના નિરીક્ષણમાં લાગી જશે અને થોડા સમયમાં જે એક્ઝામો શરૂ થવાની એમાં ખૂબ સારું પ્રદર્શન કરીને પોતાના જીવનને આગળ વધારી લેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મેષ રાશિવાળા માટે આ વખતે આસમાની કલર ફાયદાકારક દેખાય છે અને 1 નંબરનો અંક ચોક્કસ તમને સારું પરિણામ આપી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે મેષ રાશિવાળાએ કરવાના ઉપાય. હનુમાન ચાલીસાનો પાઠ
ચોક્કસ કરજો. હનુમાનજીના દર્શન કરજો. ગુસ્સા પર કંટ્રોલ આ અઠવાડિયામાં ચોક્કસ રાખવાનો છે. ભાઈ હોય તો ભાઈને મદદ કરવાની છે. શક્ય હોય તો ડાબા હાથમાં એક ચાંદીની વીંટી પહેરો. ખાવાનું ખોરાક આપણે જે રોજ આપણો રોજિંદો ખોરાક લઈએ છીએ એની પર ધ્યાન આપવાનું છે. ખોરાક ઓછો કરજો, વધુ ખાવામાં તકલીફ થશે. ગાયત્રી પાઠ અને હનુમાન ચાલીસાનો પાઠ ઘરે અને મંદિરે બેસીને કરી શકો તો બહુ સરસ. અને મિત્રો આ અઠવાડિયામાં આપણા ઘરે મહેમાન આવે ને એને મિષ્ટાન જમાડ્યા વગર પાછો ન મોકલવો. તો મિત્રો આ તો તમારું મેષ રાશિનું પ્રેડિક્શન. હવે જોઈએ આપણે આજની બીજી રાશિ વૃષભ રાશિ. વૃષભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડા આદર્શવાદી બનવાનું છે ભાઈ. અને આ અઠવાડિયાનો દ્રષ્ટિકોણ આવો જ સાબિત થશે. આ અઠવાડિયામાં વધુ પડતા લાગણીશીલ થઈ ને લાગણીના પ્રવાહમાં આપણે ઘસડાઈ શકીએ છીએ. વધુ પડતા ભાવુક થઈ ને ઉત્તેજિત થઈ શકીએ છીએ. તો આ બાબત પર આપણો કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી. આ ભાવનાઓને નિયંત્રિત રાખવી એ તમારા પોતાના હાથમાં છે. અને આ વસ્તુ તમારે ચોક્કસપણે આ અઠવાડિયામાં શીખવાની છે. અને આ અઠવાડિયામાં છે ને તમારે જો આગળ જ વધવું હોય ને તો સૌથી સરસ સલાહ આપું એને બરાબર જીવનમાં ઉતારજો. શું કે આપણા જીવનમાં જે પેન્ડિંગ કામો પડેલા હોય ને એ કામો આપણે પહેલાં પૂરા કરવા જોઈએ ને પછી નવા કામમાં આગળ વધવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને આ જે બધી પ્રવૃત્તિઓ છે, લાગણીશીલતા અને કોઈની પાછળ ખેંચાવું ને કોઈના માટે ઘણો બધો સમય ફાળવી દેવો, આ બધી બાબતો પર તમારે ચોક્કસ અટકવું પડશે. તો જ તમે તમારા માટે સમય કાઢી શકશો. આ અઠવાડિયામાં સ્વાસ્થ્યને લગતી સમસ્યા ઉદ્ભવી શકે છે અથવા આપણી સાથેના વડીલો અને આપણા જે કુટુંબના સભ્યો છે એમાં કોઈકને એવી બીમારી આવે જેમાં તમારે પૈસાની મદદ કરવી પડે. તો આ બાબતોમાં પણ તૈયારી અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર જોઈએ ને તો લાગણીશીલતા પર કંટ્રોલ રાખવાનું જ છે. નહીં તો વધુ પડતી લાગણીમાં કોઈક એવા પાત્રના સંપર્કમાં તમે આવો જે આવનારા સમયમાં તમારા માટે ખરેખર મુશ્કેલીઓ લઈને આવે. તો આ બાબત પર બહેનોએ ચોકસાઈ રાખવાની છે. તે સિવાય બધી બાબતમાં તમને ફાયદો મળતો દેખાય છે. કંઈક નવું કર્યાનો આનંદ બી મળશે. જીવનસાથી તરફથી સંપૂર્ણ અને ખૂબ ખૂબ પ્રેમ તમને મળવાનો છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં ખરેખર પોતાની જે ભાવનાઓ છે, લાગણીઓ છે, બધાને કંટ્રોલ કરીને અભ્યાસમાં ધ્યાન આપવાનું છે. વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયામાં ઘરમાં, કુટુંબમાં, તમારી નજીકમાં કોઈક નાનકડી ઘટના એવી ઘટશે જે તમને ડિસ્ટર્બ કરનારી હશે, પણ આપણે એમાંથી બચવાનું છે અને એનાથી સંભાળીને દૂર રહેવાનું છે. આપણે આપણા અભ્યાસમાં જ ધ્યાન આપવાનું છે. તો આ બધી વાતો મન પર ન લેતા અભ્યાસમાં જોડાઈ જજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. વૃષભ રાશિ માટે આ વખતે પીળો કલર અને 9 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃષભ રાશિએ કરવાના ઉપાય. વૃષભ રાશિવાળાએ મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. પોતાના કુળદેવીની આરાધના કરવી જોઈએ. ઘી, રૂં, દહીં, કપૂર આવી વસ્તુ દાન કરવી જોઈએ. અને મિત્રો જે લોકોને ખરેખર વધારે પડતા પ્રોબ્લેમ્સ હોય ને એ લોકોએ આ અઠવાડિયામાં પોતાનો પ્રાઇવેટ પાર્ટ દહીંથી ધોઈને પછી સ્નાન કરવું ખૂબ જરૂરી બને. અને આ અઠવાડિયામાં તમારા ઘરમાં થોડીક માટી લાવીને જરૂર રાખજો. તમારા બંગલામાં, ઘરમાં આજુબાજુ માટીવાળું ભાગ છે તો કોઈ પ્રોબ્લેમ નથી. ઘરમાં કુંડા છે તોય પ્રોબ્લેમ નથી. પણ જેના ઘરમાં બિલકુલ જ પથ્થર જડાયેલા એ લોકોએ થોડીક માટી લાવીને આ અઠવાડિયામાં ઘરમાં મૂકવી જોઈએ. અને આ માટી કાયમ રાખજો. માટી શુક્ર છે ને શુક્ર ઘરમાં ના હોય ને તો એ ઘરમાં શુક્રના સુખ ન મળે. કાળી ગાયની સેવા, હીરો હોય તો હીરો પહેરાય, હીરાના ભાવમાં મોતી પહેરાય. અને મિત્રો માંસ મદિરાથી ચોક્કસ દૂર રહેજો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ત્રીજી રાશિ મિથુન રાશિ. મિથુન રાશિવાળા માટે અઠવાડિયું ખરેખર શરૂઆત તો બહુ જ સુંદર છે ભાઈ. તમારા કરેલા કામોની સફળતા ચોક્કસ રીતે મળતી દેખાય છે. અને આ સફળતાની જે પાંખ છે ને એનાથી તમે એક ઊંચાઈ પર ઉડી બી શકશો.
અને આ બધી વસ્તુઓ જીવનમાં સામેલ થતાં આપણા જીવનમાં એક સરસ એવો સમય આપણને મળી શકે છે જે આપણા માટે ખૂબ જરૂરી હતો. ઘણા લાંબા સમયથી મિથુન રાશિવાળાને જે જોઈતું હતું તે આ અઠવાડિયામાં મળવાનું છે. તે સિવાય આ અઠવાડિયામાં નાની મોટી સમસ્યાઓ જીવનમાં સતાવી શકે છે, પણ એનો વ્યવહારિક ઉકેલ કરતાં તમને બહુ સરસ રીતે આવડે છે અને એ તમે કરશો. તો આ બાબતે બહુ જ ચિંતા કરવાની જરૂરિયાત નથી દેખાતી. આ અઠવાડિયામાં પ્રેમ અને આત્મીયતામાં અમુક સમય એટલો સુંદર હશે કે જે તમને માનસિક રીતે બળ આપી જાય અને એ બળ તમને આવનારા સમય માટે બહુ જ કામ લાગે. મિથુન રાશિવાળા છે ને આ અઠવાડિયામાં પોતાનામાં રહેલી શ્રેષ્ઠ ક્ષમતાઓને લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશે. અને આ અઠવાડિયામાં છે ને મિથુન રાશિવાળાએ પોતાના જીવનની ઉન્નતિ થાય એનું લક્ષ્ય તમારે જીવનમાં જોડીને આગળ ચાલવાનું છે. મિથુન રાશિવાળા માટે જીવનમાં કંઈક નવીન શૈલી, નવી રીતો ઉમેરાય અને એનાથી જીવનમાં ખૂબ સારા એવા બદલાવ આપણે લાવી શકીએ. આ અઠવાડિયામાં છે ને જીવનમાં શ્રેષ્ઠ બાબતો જળવાઈ રહે અને એમાં એક નવી બાબત ધ્યાનની કોઈક એવી ક્ષણો આપણે આપણા જીવનમાં જોડીએ, એનો અનુભવ લઈએ અને આપણા મનને એક એવી દિશામાં લઈ જઈએ જ્યાં ખરેખર આપણે ઈશ્વર પ્રાપ્તિનો સંકેત થાય. તો આ પણ તમારા માટે ખૂબ સારું અઠવાડિયું રહેવાનું છે, તો એનો ચોક્કસ લાભ લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે અઠવાડિયું ખરેખર જોવા જઈએ ને તો સારું જ છે, પણ ઘણી બધી બહેનો પોતાની નાનકડી ભૂલથી કદાચ અશાંતિ પેદા કરી શકે છે, જેનો બુધ ચંદ્રની સાથે બેઠેલો છે, ચંદ્ર બુધની દ્રષ્ટિ છે. એવી બહેનો આ અઠવાડિયામાં થોડુંક સંભાળીને રહી લાંબા ખોટા વિચારો ન કરવા અને થોડુંક મન શાંત રાખીને ધ્યાન કેન્દ્રિત કરીને નિર્ણય લેશો તો તમને પણ સારી સફળતાઓ મળશે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડુંક ભણવામાં અડચણ આવતી દેખાય છે, પણ વિદ્યાર્થીઓએ આ બધી અડચણોને સાઈડ કરીને ભણવામાં મન એકાગ્ર કરીને આ શરૂ થનારી પરીક્ષાઓમાં ધ્યાન આપવાનું છે. ન સમજ પડે તો તમારા ઘરના વડીલો, મોટા ભાઈ બહેન, આપણી નજીકમાં કોઈ સારો જે વિદ્વાન હોય રહેતો હોય જે આપણે શીખવી શકીએ એવાનો સંપર્ક કરો. તમારા ટીચરોનો, સ્કૂલ ટ્યુશનના કોઈ પણ તમારા સારા શિક્ષક એની સલાહ અવશ્ય લેજો. પણ મિત્રો આ અઠવાડિયામાં કાચું નહીં કાપતા. જે નથી આવડતું તે નથી આવડતું, આવડે છે થઈ રહેશે એવું કાચું બિલકુલ નહીં કાપતા, નહીં તો આ આવનારી એક્ઝામોમાં માર્ક ઘણા ઓછા આવવાની શક્યતાઓ દેખાય છે. તો એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિ માટે કયો કલર સારો ને કયો અંક વધુ ફાયદો અપાવી જાય. મિથુન રાશિવાળા માટે આ વખતે ભૂરો કલર ફાયદાકારક છે અને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે મિથુન રાશિએ કરવાના ઉપાય. મિથુન રાશિવાળાએ અઠવાડિયામાં મા દુર્ગાની આરાધના, ચંડીપાઠનું વાંચન, લીલા કલરનો ઉપયોગ બને એટલો ઓછો કરવો, પક્ષીઓની સેવા કરવી, નાની કન્યાઓને મીઠી વસ્તુ, મીઠું દૂધ આપીને આપણે રાજી રાખીએ તો પણ આપણે ખૂબ સારું પરિણામ મળે. લીલા મગ દાન કરાય, પક્ષીઓની સેવા કરાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની ચોથી રાશિ કર્ક રાશિ. કર્ક રાશિવાળા માટે આ અઠવાડિયું જીવનમાં ખૂબ મહત્ત્વનું છે અને એની પર જો ધ્યાન આપશો તો હું એવું માનું છું કે ખરેખર જે આવનારા સમયમાં જે સમય તમારા જીવનમાં જોડાવાનો છો ને એની તૈયારી તમે આજથી કરી લેશો. તો મિત્રો આ અઠવાડિયામાં સૌથી પહેલાં તો કર્ક રાશિવાળા માટે પોતાના અંગત જીવનમાં જે લાગણીઓની જરૂર છે તે મળતી દેખાય છે. તમારી સાથેના લોકો તમારા સ્વભાવને ઓળખશે, એને માણશે, તો આ ફાયદો બી તમને મળવાનો છે, સામેના માણસોને પણ મળવાનો છે. અને સ્વભાવમાં રહેલી એક સુખદ ઉષ્માનો જે અનુભવ છે ને તે ચોક્કસ રીતે તમે આપી બી શકશો અને લઈ પણ શકશો. આ અઠવાડિયામાં કામની ચિંતા, સફળતાની ચિંતા અને નાણાકીય બાબતો પર ખૂબ મહત્ત્વનું ધ્યાન આપવાની જરૂરિયાત છે તે આપી અને આવનારા સમય માટેની તૈયારીઓમાં
લાગવાનું છે. એક બીજી રીતથી કહીએ તો આ તબક્કાને ચોક્કસપણે તમારે તમારા જીવનમાં જોડવાનો છે અને માણવાનો છે. અને છે ને આ બધી બાબતો તમને સ્વયંસ્ફુરિત પ્રેરણાથી મળતી દેખાય છે. કોઈ સલાહ નથી આપવાનો. તમારું અંતર મન આ લાગણીઓને સ્પર્શે, એની પ્રેરણાથી અંતરાત્મામાં આ લાગણીઓ સ્ફુરે અને એને તમે માણો. હા, અઠવાડિયાના 2-3 દિવસ માનસિક તણાવથી થોડી તકલીફ પડવાની શક્યતાઓ છે, પણ એ ચોક્કસપણે આપણે પાર કરી લઈશું. આ અઠવાડિયામાં છે ને તમારી ચિંતાઓને દૂર કરવા માટે, ચિંતાઓનો ઉકેલ લાવવા માટે કંઈક નવા રસ્તાઓ શોધીને તમે એની પર આગળ બી ચાલશો. ચોક્કસ કર્ક રાશિવાળા માટે કંઈક નવું થવા જઈ રહ્યું છે, એ વસ્તુ જીવનમાં ચોક્કસપણે દેખાય છે. તો મિત્રો, હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયામાં ખરેખર બહેનોએ પણ આ પોતાના મન પર કંટ્રોલ રાખવાનો છે. બાકી આર્થિક બાબત, જિંદગીની જે કુટુંબની બાબતો, આ તે બધું સરસ છે. કુટુંબની લાગણી બી મળશે, તમે કુટુંબના સભ્યોને લાગણી આપી શકશો. તમારી સાથેના દરેક માણસને એક અલગ સ્વભાવનો અનુભવ તમે કરાવી શકશો. તો આ સમય તમારા માટે તો ખરેખર ખૂબ અગત્યનો સાબિત થશે. તો મિત્રો, હવે જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો માટે બહુ ચોક્કસ કહું તો ડિસ્ટર્બ નહીં થતા. નાનકડો કોઈ બનાવ એવો બને જેને મન પર લઈને ચાલવાની જરૂરિયાત નથી, એને સાઈડ કરીને જીવનમાં આગળ જજો. સફળતા તમારી રાહ જોઈને ઊભેલી છે. આવનારી પરીક્ષાઓમાં ખૂબ સાવધાનીપૂર્વક તમારે પરીક્ષાઓ આપવાની છે, ધ્યાન કેન્દ્રિત કરીને આપવાની છે અને સારી સફળતા મેળવવાની. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિ માટે કયો કલર ને કયો અંક સારો. તો કર્ક રાશિ માટે આ વખતે ક્રીમ કલર ફાયદાકારક દેખાય છે ને 8 નંબરનો અંક ખરેખર તમને ખૂબ સુંદર ફાયદો અપાવી જાય. તો મિત્રો, હવે જોઈએ આપણે કર્ક રાશિએ કરવાના ઉપાય. મિત્રો, કર્ક રાશિવાળા માટે ઉપાય: એક લાલ રૂમાલ સાથે રાખજો, માતાની સેવા કરજો, નાના બચ્ચાઓને દૂધનું દાન આપજો. શક્ય હોય તો આ અઠવાડિયામાં ચાંદીના વાસણમાં દૂધ પાણી પીશો તો વધુ ફાયદા મળે. કાચના વાસણનો ઉપયોગ ટાળજો. કાચના વાસણ તમને ફાયદો નહીં આપે. અને મિત્રો, માતાના આશીર્વાદ લેવાનું ચૂકતા નહીં. માતા જેવી સ્ત્રીઓની સેવા કરવાનું ચૂકતા નહીં. અને ભોળાનાથની ભક્તિ અવશ્ય કરવી જોઈએ. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની 5મી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિવાળાએ આ અઠવાડિયામાં ધીરજ રાખવી પડશે. આ અઠવાડિયામાં જો ધીરજ તમે ખોઈ બેઠા તો તમારા જીવનમાંથી ઘણી બધી વસ્તુઓ ખોવાઈ જાય. બહુ સિમ્પલ કહું છું, ધ્યાન રાખજો. સુખ, ચેન, આરામ, નોકરી, ધંધો, બધી બાબતોમાં અસર પડતી દેખાય છે. તો આ બધું ખોવાઈ ન જાય એની કાળજી આપણે રાખવાની છે. આ તબક્કો છે ને ઘણી બધી આશાઓ લઈને આવશે. તમારા મનમાં અનેક પ્રકારની આશાઓ ઉદ્ભવશે, પણ આપણે એની પર કંટ્રોલ રાખવાનો છે. કેમ કે દરેક આશાઓ આપણે પૂર્ણ નથી કરી શકતા ને. પણ મિત્રો, આ પણ ધ્યાન રાખજો કે આ બધી વસ્તુ અચાનક નથી બનવાની. તો થોડીક શાંતિ પણ રાખજો, જેથી કરીને આવા તબક્કામાં આપણે આપણી જાતને સાચવી શકીએ. આ અઠવાડિયામાં સિંહ રાશિવાળાએ નવા હેતુઓ વિચારવા પડશે, નવી યોજનાઓ જીવનમાં જોડવી પડશે, પરિવારની દેખરેખ રાખવી પડશે. ને આ બધી વસ્તુઓ સ્વેચ્છાએ સ્વીકારીને એમાં આગળ વધશો ને તો સારી સફળતા અવશ્ય મળે. અને આ બધી વસ્તુઓ તમે સ્વેચ્છાએ સ્વીકારો ને તો આપણા રોજિંદા જીવનમાં, લગ્ન જીવનમાં, સામાજિક જીવનમાં એક શાંતિ મળે. અને ચોક્કસપણે આપણે સમજી વિચારીને જ્યારે બી કોઈ કામ કરીએ ને ત્યારે એમાં આપણે સફળતાઓ મળતી જ હોય છે. આ અઠવાડિયામાં ઘણો બધો સમય ઘર અને ઓફિસના કામની વચ્ચે આપણે મેળ બેસાડવામાં કદાચ પાછા પણ પડીએ, પણ ચિંતા નહીં કરતા. થોડી ઘણી તકલીફ પછી પણ આ બધી વસ્તુઓનો મેળ સાધી શકીશું અને એમાં આગળ વધી શકશું. આ અઠવાડિયામાં છે ને ઘણી બધી બાબતોએ આપણે ઝઝૂમવું પડશે. તો કોઈક જગ્યા પર નાનકડી ગેરસમજ થશે, પણ એ ગેરસમજ બહુ જલ્દીથી આપણે દૂર પણ કરી શકીશું. અને મિત્રો, આ અઠવાડિયામાં કરેલા નવા સાહસ નવા આવકના સાધનો ઊભા કરી આપે, તો આ પણ તમારા માટે એક લાભની વાત રહેશે.
તો મિત્રો હવે જોઈએ બહેનો માટે આ અઠવાડિયામાં ખરેખર થોડુંક સંભાળીને ચાલવાનું છે. સંભાળીને એટલે કઈ રીતે, કોઈ ભૂલ ન થાય એ બાબતે જે કંઈ પણ કામ કરો એ ચોકસાઈ ભરેલું કરજો. સમજી વિચારીને ઘરના વડીલોની, જીવનસાથીની સલાહ લઈને કરજો, જેથી કરીને તકલીફ ના પડે. આ બાબત પર થોડુંક નાનું સરખું ધ્યાન તમને જીવનમાં બહુ સારી સફળતાઓ અપાવી જશે. તો મિત્રો વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયામાં મહેનત કરવાની છે. આપણી પોતાની જે અભ્યાસ પ્રત્યેની લગની છે એને વધારવાની છે અને આવનારી એક્ઝામ માટેની તૈયારીઓ અત્યારથી કરશું તો સારા પરિણામ સાથે આપણે એક્ઝામ્સ આપી શકીશું. તો મિત્રો હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારું પરિણામ લાવે. તો કેસરી કલર ફાયદાકારક રહે અને 4 નંબરનો અંક આપણે ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિએ કરવાના ઉપાય. સિંહ રાશિવાળાના ઉપાયમાં પહેલાં તો સૂર્યને અર્ધ્ય આપવું, સૂર્ય નમસ્કાર કરવા, ઘઉં, ગોળ, તાંબુ આવી વસ્તુ દાન કરાય. આ અઠવાડિયામાં છે ને ફોઈના છોકરાની સેવા અચૂક કરજો, એને સાથ જરૂર આપજો. પીળા દોરામાં અથવા સોનાની ચેનમાં એક તાંબાનો સિક્કો નાખીને ગળામાં પહેરશો તો પણ ફાયદો થશે. સોનું પહેરજો. સરકારી કર્મચારી સાથે કોઈ વેરભાવની વાદ વિવાદ નહીં. અને મિત્રો વાંદરાને ખવડાવો, કીડીઓને ખવડાવો, આનાથી તમારા સૂર્યને ખૂબ સારું બળ મળે. અને પરેજીમાં કહું ને તો ખોટા કામથી દૂર રહેશો તો વધુ ફાયદા થશે. તો મિત્રો હવે જોઈએ આપણે આજની છઠ્ઠી રાશિ કન્યા રાશિ. કન્યા રાશિવાળા માટે આ અઠવાડિયું આગળના સમયમાં કરેલા સારા કામોનું ફળ મેળવવાનું છે. મિત્રો આ અઠવાડિયામાં કન્યા રાશિવાળાના જીવનમાં સફળતાઓ ઝગમગતી દેખાય છે, તો એનો લાભ અવશ્ય લેજો. આ અઠવાડિયામાં છે ને જીવનના તમામ પાસાઓમાં એક જોશ રહેશે, એક ઉત્સાહ રહેશે, તો એ બધાનો લાભ લેજો અને જીવનમાં આગળ વધો. આ અઠવાડિયામાં છે ને કન્યા રાશિવાળા જે લોકોનો ગુરુ પ્રબળ છે એવી કુંડળીવાળા લોકો એક સામર્થ્યની સાથે પોતાના કામમાં ઝંપલાવશે. સામર્થ્ય મતલબ પોતાનામાં રહેલી એક કાર્ય કરવાની ક્ષમતા છે, એને ખબર છે કે આ કામ હું કરી શકું. એવા લોકો એ કામમાં ઝંપલાવશે અને એને સફળ બનાવશે. અને જે સમય મર્યાદાઓ નક્કી હશે ને એ સમય મર્યાદા પ્રમાણે તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કરીને વિજય પતાકા લહેરાવશો. આ અઠવાડિયામાં ઘણા બધા લોકો પોતાના માટે સારા સ્વાસ્થ્યની કામના કરશે અને મેળવવાની કોશિશ કરશે અને વિજય પણ પ્રાપ્ત કરશે. આ અઠવાડિયામાં છે ને આપણે કોઈ કંપનીને આપણા તાબામાં લઈ લઈએ, તેને કે ને પેલું મેક ઓવર કરવાની, એવી ઘટનાઓ જીવનમાં ઘટશે. અને આ ઘટના છે ને સ્વાસ્થ્યની બાબતમાં ઘટવાની છે. આટલા દિવસ નબળાઈ કરતા હતા, પણ હવે આપણે એ વસ્તુને આપણા જીવનમાં ઉમેરીશું કે મારે સ્વસ્થ થવું છે ને આ અઠવાડિયામાં તમે આ બાબત કરી શકશો. આ અઠવાડિયામાં કન્યા રાશિવાળાએ એક ખાસ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, તે એ કે તમારી પોતાની છબી તમારા માટે ખૂબ મહત્ત્વની છે, તો એની પર ધ્યાન આપશો અને એ છબીમાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટો પર કલર કરવાનો છે અને ચોક્કસ એમાં તમને ફાયદો પણ થવાનો છે અને તમે સુંદર રંગ ભરી શકશો. આ અઠવાડિયામાં કન્યા રાશિવાળાએ પોતાનામાં રહેલો જાદુ દુનિયાની સામે બિછાવી દેવાનો છે અને બતાવવાનું છે કે મારી પાસે પણ કંઈક છે અને આમાં સફળતા મળશે ચોક્કસપણે. પ્રયત્ન તમારા હોવા જોઈએ. જો મેં ગાઈડન્સ આપ્યું, મેં ગ્રહમાન બતાવ્યા, સફળતાનો આવનારો સમય બતાવ્યો, પણ એને મેળવવું તમારા હાથમાં છે ને. તમે ઘરમાં આરામ કરશો કે ઓફિસમાં બેસી રહેશો તો આ નથી મળવાનું. એના માટે તમારે મેદાનમાં આવીને તમારી ક્ષમતા બતાવવી પડે તો મળે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર, પોતાના મનમાં રહેલી ઘણી બધી ધારણાઓને સર કરી શકશે. અને દીકરીઓ છે ને માણસ કરતાં બહુ સારું કામ કરે. ચોક્કસપણે એ લોકો પોતાનામાં રહેલી ક્ષમતાને દુનિયાની સામે મૂકશે અને એમાં સફળતા મેળવશે. તો બહેનોએ આ અઠવાડિયામાં કોઈ પણ જાતનો કચવાટ રાખ્યા વગર પોતાનામાં રહેલી ક્ષમતા દુનિયાની સામે બતાવવાની. પછી એ તમારા સામાજિક કામમાં છે, ઘરના કામમાં છે, નોકરીમાં છે કે વેપારમાં છે, પણ તમારે આ વખતે પેલી
ઝાંસીની રાણીની જેમ તલવાર કાઢીને આગળ વધવાનું, ચોક્કસ સફળતાઓ મળે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે પણ આ અઠવાડિયું ખરેખર ખૂબ સુંદર છે. થોડુંક ધ્યાન ઘણું બધું વળતર અપાવી જશે અને જીવનમાં ખૂબ સારા પરિણામ તમને પ્રાપ્ત થતાં દેખાય છે. તો ચોકસાઈ રાખો, ધીરે ધીરે આગળ વધો, સફળતાઓ સાથે આવશે અને સર્વોચ્ચ જે આપણું લક્ષ્ય છે એને આપણે પામી પણ શકશું. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ માટે કયો કલર ને કયો અંક વધુ સારા પરિણામ લાવે. તો કન્યા રાશિને આ વખતે લીલો કલર ફાયદાકારક સાબિત થાય અને 3 નંબરનો ખૂબ સારું પરિણામ અપાવી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિએ કરવાના ઉપાય. કન્યા રાશિવાળાએ આ અઠવાડિયામાં માં દુર્ગાની આરાધના, ચંડીપાઠનું વાંચન કરવું કરાવવું, નાની નાની દીકરીઓની સેવા કરવી જોઈએ. આ અઠવાડિયામાં બને ત્યાં સુધી લીલા રંગના વસ્ત્ર નહીં પહેરતા અને માંસ મદિરાનું સેવન નહીં કરતા. બેન, ફોઈ, માસી, સાડી, દીકરી આવા પાત્રોની સેવા કરો, એમને કંઈક સારી વસ્તુ ભેટમાં આપજો. અને મિત્રો ઘરમાં ઇલેક્ટ્રિકથી ચાલતા સાધનો બંધ પડેલા હોય તો એને રિપેર કરાવી લો અથવા એને કાઢી નાખો. નાનકડી વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. અને મિત્રો જે લોકો ખવડાવી શકે એ લોકોએ બકરીને ચણા ખવડાવવા જોઈએ, જેનાથી એક રાજયોગનું નિર્માણ થાય. નવા સારા સમયમાં જો રાજયોગની ઓરા મળે ને તો આપણે ડબલ 3 ગણું એનું પરિણામ મેળવી શકીએ છીએ. શું તમે ડૉક્ટરી રિપોર્ટ કરાવીને કંટાળી ગયા છો? તો ચાલો જાણીએ આપણે આપણી જન્મકુંડળીથી આપણને કયો રોગ થયો છે અથવા થવાની સંભાવનાઓ. તો શું કરવું જોઈએ? તો એક જ ઉપાય છે. તું તારી પોતાની લાલ કિતાબ બનાવીને તેના ઉપાય કર. શું એનાથી જિંદગી બદલાશે? જો કરશે તો જરૂર બદલાશે. લાલ કિતાબ એક જ એવું શાસ્ત્ર છે કે જેમાં તમારા માટે તમારે જાતે જ ઉપાય કરવાના હોય છે. શું વાત કરે છે? હા ભાઈ, જેમ આપણે જમીએ તેમાં આપણું જ પેટ ભરાય, તેવી જ રીતે આ લાલ કિતાબનો ઉપાય કરે છે અને જે તે ઉપાય કરે છે તેનું જ કલ્યાણ થાય છે. તો ચલો ના લાલ કિતાબના ઉપાયથી. તો ચાલો બનાવીએ આપની પોતાની લાલ કિતાબ. નીચે સ્ક્રીન પર ચાલતા નંબરોથી તમે અમારો સંપર્ક કરી શકો છો. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 7મી રાશિ તુલા રાશિ. તુલા રાશિવાળા માટે આ અઠવાડિયામાં થોડું અટકવાનું છે, આરામ કરવાનો છે. મિત્રો બહુ દોડ્યા, ઘણું બધું પ્રાપ્ત કર્યું, પણ હવે થોડુંક થોભવાની નીતિ અપનાવજો, નહીં તો થાક લાગે. બહુ દોડીએ ને તો થાકી જવાય ને પછી આગળ દોડી ન શકીએ, પણ થોડોક વિશ્રામ લઈએ ને પછી પાછા દોડીએ તો ચોક્કસ સારું અંતર જલ્દીથી કાપી શકાય. આ અઠવાડિયામાં પોતાની જાતનું ઘણું બધું ધ્યાન આપવું પડશે અને આ અઠવાડિયામાં કરેલા નાના મોટા પ્રવાસોમાં ક્યાંક ને ક્યાંક અડચણોનો સામનો કરવાનો છે. તો એના માટેની તૈયારી કરીને નીકળવું અથવા પહેલેથી વિચારીને આગળ વધવું જોઈએ. આ અઠવાડિયામાં છે ને એક નાનકડી વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તમારા અંતર્મનની શાંતિ દોડાય નહીં, એની પર ધ્યાન આપજો. આ શાંતિ દોડાશે ને તો કામ નહીં કરી શકાય, એનું ધ્યાન આપણે ચોક્કસ રાખવું જોઈએ. આ અઠવાડિયામાં મેળવેલું નવું જે જીવન છે, તે નવી ઉપલબ્ધિ છે, તે છે એને માણવાનો છે. અને ચોક્કસપણે આ જે સમય છે ને આવા નવા આચાર વિચાર અને આચરણમાં જ્યારે આપણે જોડાઈએ ને ત્યારે કંઈક સારા નરસા બંને અનુભવ થાય. પણ સારા અનુભવને સાથે લઈ લો, નબળા અનુભવને ત્યાં જ છોડીને જીવનમાં આગળ વધો તો ચોક્કસ સફળતા બહુ મળે. આ અઠવાડિયામાં છે ને તમારે 2 જગ્યા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે. આપણા ઘરના બાળકો અને આપણા જીવનની નવી સર્જનાત્મકતા, શું નવું કરવું છે એની પર ધ્યાન કેન્દ્રિત કરશો, ચોક્કસ સારા પરિણામ મેળવી લેશો. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે આ અઠવાડિયું ખરેખર સારું. આ અઠવાડિયામાં છે ને બહેનોને એક સુંદર સલાહ આપું, એ બહેનોએ માનવાની કઈ જીવનસાથી અને બાળકોનો સાથ આપવાનો છે. આ અઠવાડિયામાં તુલા રાશિની બહેનોએ આ બાબત ચોક્કસ ધ્યાનમાં, ના સમય આવશે જ તમારા જીવનમાં. આ અઠવાડિયામાં એક દિવસ એવો આવશે કે તમારા માટે જીવનસાથી અને બાળકો ખૂબ મહત્ત્વના બની જશે ને તે દિવસે તમારે એ લોકોની સાથે ઊભા રહેવું પડશે, સાથે ચાલવું પડશે, તો જ એ લોકો આ અઠવાડિયાની મહત્ત્વની બાબતોને પામી શકશે, સર કરી શકશે ને જીવનમાં જોડીને આગળ વધી ચાલશે. તો
તો મિત્રો આ અઠવાડિયામાં છે ને બહેનોએ આ બાબતોને બહુ ચોકસાઈથી નજીકથી બારીકાઈથી જોવાની છે. ક્યાં કંઈક બાબતમાં મારી જરૂર છે ત્યાં હું સાથ આપું, બસ આટલા નાનકડી બાબતને વિચારશો તો ચોક્કસ તમને ખૂબ સારું પરિણામ મળે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે આ અઠવાડિયું ખરેખર સારું. ઓછી મહેનતમાં ખૂબ સારું પરિણામ લઈ જશો. ને આ અઠવાડિયામાં છે ને તુલા રાશિના વિદ્યાર્થીઓ માટે એક એવી સરસ યોજનાઓ જીવનમાં જોડવાનો બી મોકો છે કે ભાઈ ભણતરનો એવો કોઈક સમય આવે કે જેમાં હું ભણું તો મને વધુ સારું જ્ઞાન જલ્દીથી મળે. તેનો એક સમય તમે નક્કી કરી શકશો. કોની પાસે જાઉં તો મને સારી સલાહ મળે એ તમે નક્કી કરી શકશો. અને તમે પોતે કયા મનોમંથન પર ભાર મૂકો તો મારા જીવનમાં બદલાવ આવે. આ બધી બાબતોમાં તમારે પારંગત થવાનું છે અને જીવનમાં આગળ વધવાનું છે. અને આ સમય ચોક્કસ તમને સારામાં સારો સથવારો આપી જાય તો એનો લાભ અવશ્ય લેજો. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારો છે. તુલા રાશિ માટે પણ આ વખતે ભૂરો કલર ફાયદાકારક દેખાય છે, આછો ભૂરો, અને 5 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપે. તો મિત્રો હવે જોઈએ આપણે તુલા રાશિએ કરવાના ઉપાય. તુલા રાશિવાળાએ આ અઠવાડિયામાં મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. લાલ કાળી ગાયની સેવા, ગાયનું ઘી, રૂં આવી વસ્તુ મંદિરમાં દાન કરી શકાય, દહીં દાન કરી શકાય, કપૂર દાન કરી શકાય. પોતાની પત્નીને ચાંદીના બેંગલ્સ પર લાલ કલર કરીને તમે પહેરાવી શકો. ઘરે આવેલા મહેમાનોનું યોગ્ય સ્વાગત, એમાં પણ આપણો શુક્ર મજબૂત થાય. અને મિત્રો આપણો પહેરવેશ આપણે સરસ સ્વચ્છ અને સુઘડ રાખીએ તો ચોક્કસ આપણે સારા પરિણામો પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયામાં એક નાનકડી સલાહ આપીને પછી તમારું ભવિષ્ય બતાવો. મિત્રો આ અઠવાડિયામાં બને ત્યાં સુધી કોઈની પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખીને બેસતા નહીં. જાત મહેનત જિંદાબાદ વાળો નારો જોડીને અઠવાડિયાની શરૂઆત કરજો તો વધુ ફાયદા મળશે. આ અઠવાડિયામાં છે ને તમને ધર્મ પ્રત્યેની શ્રદ્ધા અને ધર્મમાં આસ્થા વધશે. ધર્મ પ્રત્યેનું એક આકર્ષણ તમારામાં ઊભું થતું દેખાય છે. ગુરુનું પરિણામ આ અઠવાડિયામાં તમને આ રીતે સુંદર રીતે મળતું દેખાય છે. આ અઠવાડિયામાં થોડા ખર્ચા વધશે, થોડી મહેનત વધશે, પણ આ બેના મિશ્રણ પછી પરિણામ ખૂબ સુંદર મળતું દેખાશે. એ તમારા જીવનની ખૂબ સારી સફળતા હશે. મિત્રો આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળા કોઈ લાંબી યાત્રા વિચારી શકે છે, પણ મિત્રો પહેલાં ગજવાનો ભાર ચેક કરી લેજો કે આ લાંબી યાત્રાનું જે ખર્ચ છે તે તમારું ખિસ્સું સંભાળી શકશે કે નહીં, એને ભોગવી શકશે કે નહીં, એનું ધ્યાન અવશ્ય રાખજો. આ અઠવાડિયામાં છે ને વૃશ્ચિક રાશિવાળા જે માણસો ખૂબ હોશિયાર છે એવા માણસો પોતાની હોશિયારીનો ઉપયોગ સારામાં સારી જગ્યાએ કરશે અને એનાથી સારામાં સારો ફાયદો મેળવશે. આ અઠવાડિયામાં વૃશ્ચિક રાશિવાળા જે લોકોમાં એક એવો ગુણ છે, જે લોકો હોશિયાર છે, કોઈ પણ કારીગરીમાં કુશળતા ધરાવે છે, એવા લોકો આ અઠવાડિયામાં આનો ઉપયોગ યોગ્ય જગ્યા પર કરી અને સારું ધન પણ કમાઈ શકે છે. અને આ કામ તમે કરશો ને તો તમારા મનમાં એવી એક અપેક્ષા ઊભી થશે કે તમારી સાથે જોડાયેલા માણસો પણ આવું કામ કરે. ત્યાં કદાચ તમે પાછા પડતા દેખાવ છો, પણ નિરાશ નહીં થતા. ચોક્કસ આપણે દરેક માણસ સારું કામ કરે એવી આશાઓ રાખવી જ જોઈએ. અને મિત્રો આ અઠવાડિયામાં ઓફિસ અને ઘર, તમારી નોકરી અને ઘર, આ બંનેનું સંતુલન જાળવીને ચાલજો તો ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કરી શકશો. તો મિત્રો હવે જોઈએ વૃશ્ચિક રાશિની બહેનો. વૃશ્ચિક રાશિની બહેનો માટે પણ આ અઠવાડિયું સારું. વૃશ્ચિક રાશિની બહેનોએ પણ પોતાનામાં રહેલી કુશળતા બતાવવાનો એક સરસ મોકો મળશે. તમારામાં જે સંસ્કાર રહેલા છે એ સંસ્કારને આપણે આગળ વધારવા માટેના પ્રયત્ન કરવા જોઈએ. તો એ તમે તમારા બાળકોમાં સારા સંસ્કારનું સિંચન કરી ને તમને મળેલા સારા સંસ્કારને આગળ વધારી શકો છો. ચોક્કસ આ નાનકડી બાબત છે, પણ દરેક બેન દીકરી માટે આ એક એવો ચોક્કસ અનુભવ હોય છે કે એને જીવનમાં જે સારી વસ્તુ મેળવી એ પોતાના બાળકમાં આ સંસ્કારોનું સિંચન કરીને આગળ વધારે.
તો ચોક્કસ આવનારી પેઢી આપણી મજબૂત થાય. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયામાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. કોઈ નાનકડો તમને હર્ટ કરનારો પ્રસંગ બનવાની શક્યતા દેખાય છે, જેનાથી આપણે થોડીક કાળજી રાખીને જો આગળ વધીએ તો ચોક્કસ આપણે ખૂબ સારું પરિણામ પ્રાપ્ત થાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મિત્રો વૃશ્ચિક રાશિવાળા માટે પિંક કલર, ગુલાબી કલર ફાયદાકારક દેખાય છે અને 6 નંબરનો અંક ખૂબ સારું પરિણામ આપી જાય. તો મિત્રો હવે જોઈએ આપણે વૃશ્ચિક રાશિએ કરવાના ઉપાય. મિત્રો વૃશ્ચિક રાશિવાળા માટે આ અઠવાડિયામાં પેટની ગરબડ થાય તો ચોક્કસ સવારે ઉઠીને પહેલાં પાણીથી દાંત ધોજો, પછી ટૂથપેસ્ટ કે બ્રશનો ઉપયોગ કરજો. હનુમાન ચાલીસાનો પાઠ, થોડીક રેવડી માથા પરથી ઓવારીને નદીમાં પધરાવી. આ અઠવાડિયામાં જો શરીરનું તાપમાન તમને વધતું લાગે તો 400 ગ્રામ ચોખા મંગળવારને દિવસે માથા પરથી ઓવારી દૂધથી ધોઈ ને વહેતા પાણીમાં પધરાવી દેજો. ઘઉં, ગોળ, તાંબુ, મસૂર આવી વસ્તુઓ દાન કરવાથી આપણે મંગળની સારી સહાયતા મળે. હનુમાનજીનો સિંદૂરથી ચોલો ચડાવવો જોઈએ. સોનું, ચાંદી, તાંબુ આવી વસ્તુથી બનેલી વીંટી આપણે પહેરી શકીએ. ભાઈની સાથેના સંબંધો સુધારી શકીએ. નાના ભાઈને મદદ કરી શકીએ. મોટા ભાઈની સેવા કરી શકીએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 9મી રાશિ ધનરાશિ. ધનરાશિવાળા માટે આ અઠવાડિયામાં જીવનમાં, સ્વભાવમાં, રહેણીકરણીમાં, પોતાના દેખાવમાં બધી બાબતોમાં પરિવર્તન આવતું દેખાય છે. પણ મિત્રો ફાયદાની વાત એ છે કે આ પરિવર્તન આપણા માટે લાભકર્તા સાબિત થવાનું છે. કોઈ જગ્યા પર કોઈએ દેખાવ બદલો તો સામેના માણસ પર સારી છાપ પાડી શકશે. વલણ બદલું તો ફાયદો થઈ શકશે. રીત બદલી તો કામ સરળ થઈ શકશે. ઘણી બધી બાબતોમાં ફાયદો મળવાની શક્યતાઓ બહુ પ્રબળ છે. આ અઠવાડિયામાં ઘણા બધા લોકોને સારી પ્રતિષ્ઠા મળે અને એક સારો હોદ્દો બી મળે. આ અઠવાડિયામાં તમારામાં રહેલી આધ્યાત્મિકતાની શક્તિ, કામ કરવાની શક્તિ, પ્રભાવમાં લેવાની તાકાત અને સાહસ કરવાની વૃત્તિ, આ બધી વસ્તુઓ લોકો ધ્યાનમાં લેશે અને તમારી એક સુંદર છાપ તમે ઘર, પરિવાર અને સમાજ પર છોડી શકશો. આ અઠવાડિયામાં છે ને ઘણા બધા ધનરાશિના લોકો એક એવો જેને સંનિષ્ઠ પ્રયાસ કહેવાય એવો પ્રયાસ કરશે જેનાથી સમાજને સારો લાભ મળે. ઘણા બધા લોકોને પરિવારની ચિંતા થશે, પણ તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે પરિવાર એ આપણા આનંદના સમયમાં અને દુઃખના સમયમાં સાથે રહેનારો પરિવાર હોય છે. તો એ લોકોની ચિંતા ન કરતાં પોતાના જીવનમાં થોડુંક ધ્યાન રાખીને આગળ વધશું તો સારા સુંદર પરિણામ પ્રાપ્ત કરી શકાય. આ અઠવાડિયામાં જે વ્યક્તિઓ પોતાના ચારિત્ર્ય બળને બળવાન રાખે છે અને પોતાના જીવનમાં હંમેશા કંઈક નવી રીત જોડવાનો પ્રયત્ન કરે છે એવા લોકો સારી સફળતા મેળવીને આગળ જશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે. બહેનો આ અઠવાડિયામાં સમાજમાં, ઘરમાં, પરિવારમાં ઘણી બધી જગ્યા પર પોતાનો પ્રભાવ રેલાવી શકશે. ઘણા બધા જે કામો અટકેલા છે કુટુંબના, પરિવારના, સમાજના, એમાં એ ભાગ લઈને આ કામોને પૂર્ણ કરશે. અને ખાસ સમાજની જે વડીલ બહેનો છે, કુટુંબની જે વડીલ બહેનો છે, એ લોકો પોતાનો પ્રભાવ આવનારી પેઢી માટે સુંદર રીતે સમાજમાં રેલાવી શકશે અને એના પ્રભાવમાં ઘણી બધી બેન દીકરીઓને એમાંથી શીખવાનું મળશે. તો ચોક્કસ બહેનો માટે શુભેચ્છા પાઠવું છું અને ચોક્કસ સારા સંસ્કારોને આપણે જેટલા વધારીએ, જેટલા ફેલાવીએ એટલો જ આપણા માટે ફાયદો હોય. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ખરેખર સારું. ભણવામાં ખૂબ સરસ ધ્યાન આપી શકશો, ખૂબ સરસ રીતે તમે આગળ વધી શકશો અને જીવનમાં ખૂબ મહત્ત્વની બાબતોમાં બહુ સારી સરસાઈ મેળવી શકશો. સરસાઈ એટલે ખ્યાલ છે ને? સરસાઈ એટલે બીજા કરતાં ઘણું આગળ રહેવું.
એકની પાસે 1 થી 10 સુધીનું જ્ઞાન છે, પણ તમારી પાસે 1 થી 20 સુધીનું જ્ઞાન હોય ને તો એ આપણી 10ની સરસાઈ કહેવાય કે ભાઈ હું 10 પોઈન્ટ આગળ છું. આજના જમાનામાં ગુજરાતી ભાષાની પકડ બનાવવી જરૂરી છે. જો તમે તમારી માતૃભાષાને જ નહીં સમજશો તો જરૂર નથી. મારી પાસે ઘણા લોકો આવે છે, આપણે કહે ને ભાઈ તારો 48 વર્ષ સુધી રાહુ ખરાબ રહે, તો કે સાહેબ કેટલા વર્ષ ઇંગ્લિશમાં કોને, એને 48 કહેવું પડે છે. આ નહીં ચાલે, ધ્યાન રાખજો. ધનરાશિવાળા માટે સફેદ કલર ખૂબ લાભ અપાવનારો સાબિત થાય ને 7 નંબરનો અંક એમાં ખૂબ સારો ઉમેરો કરી જાય. તો મિત્રો હવે જોઈએ આપને ધનરાશિએ કરવાના ઉપાય. ધનરાશિવાળાએ આ અઠવાડિયામાં ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ. ચણાની દાળ થોડી તો થોડી પણ મંદિરમાં દાન કરજો. જે લોકો સોનું પહેરે છે ને એને પીળો દોરો ન પહેરે તો ચાલે, પણ એક પીળો દોરો હાથની કલાઈ પર અથવા ગળામાં પહેરવો જરૂરી દેખાય છે. હળદરનું દાન, ચણાની દાળનું દાન, કેસરનું તિલક, કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળા વસ્ત્રનું દાન, આપણા ઘરના તમામ વડીલોની સેવા. આ અઠવાડિયામાં કોઈ ભિખારી આપણા ઘરે માંગવા આવે અને હાથ લાંબો કરે તો એને પાછો ન કાઢવો. અને ઘરે જો કોઈ કુળ પુરોહિત આવતા હોય તો એમના આશીર્વાદ તમારે જરૂર લેવા જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 10મી રાશિ મકર રાશિ. મકર રાશિવાળા માટે આ અઠવાડિયામાં ઘણા બધા એવા લોકો છે જે પોતાના કામની ગતિ ઘટાડવા માટેની ઈચ્છા રાખે છે, થોડોક આરામ કરવાની પ્રેરણા રાખે છે. તો ચોક્કસ આની પર ધ્યાન આપજો. થાકેલો માણસ હંમેશા હરીફાઈમાં પાછો પડે છે. યોગ્ય સમયે જીવનમાં આરામ જરૂરી દેખાય છે. ઘણા બધા કામોમાં તમે કંટાળી ગયા છો, તો આ કામો પર અત્યારે અલ્પવિરામ અથવા પૂર્ણવિરામ મૂકવાની જરૂરિયાત છે, તો એ મૂકજો. જ્યાં અલ્પવિરામની જરૂર છે ત્યાં અલ્પવિરામ, અને જ્યાં પૂર્ણવિરામની જરૂર છે ત્યાં પૂર્ણવિરામ કરવું જોઈએ. તો જ આપણે આપણા માનવ જીવનની હરીફાઈમાં ટકી શકીએ છીએ. આ અઠવાડિયાના ઘણા બધા નવા સંપર્કો તમારા જીવનમાં સારી સફળતા અને આનંદ લઈને આવતા દેખાય છે. મિત્રો આ અઠવાડિયામાં મેં કીધી એવી બાબતોની અવગણના નહીં, પરિવારની નહીં, પરિવારના બચ્ચાઓની અવગણના ન થાય એની કાળજી અવશ્ય રાખજો. અને આ બધી બાબતમાં છે ને બિલકુલ ચિંતા નહીં કરતા. એનું કારણ છે કે આ સમય જ એ લોકોના હકનો છે, તો ચોક્કસ એ લોકોમાં વિતાવજો તો ચોક્કસ ફાયદો થશે. તો મિત્રો હવે જોઈએ આપણે બહેનો માટે પણ આ અઠવાડિયામાં ચોક્કસપણે કહું તો એક બ્રેકની જરૂરિયાત છે, 2 દિવસ આરામની જરૂરિયાત છે, તો કરી લેજો. અને જે કામ તમે ઘણા લાંબા સમયથી કરો છો ને એ ફાયદો નથી આપતો, એની પર પૂર્ણવિરામ મૂકીને એને હટાવો. નવું કરો. નવું કામ જીવનમાં કંઈક નવું લઈને આવશે ને એનાથી તમને આનંદ પણ મળશે અને સમય વિતાવવાનો એક સારો મોકો પણ તમને એમાં મળી જશે. તેમ છતાં ઘરના બાલ બચ્ચાઓનું, વડીલોનું ધ્યાન અવશ્ય રાખજો. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું થોડું ટફ, થોડો સખત પરિશ્રમ માંગી લેશે અને કરી લો. શનિની મહેરબાની જોઈતી હોય ને તે માણસે હંમેશા સખત પરિશ્રમ કરવાનો. કારણ કે શનિના જે ભાઈ આપણે ગણતરીના કોષ્ટક બનાવીએ ને તો તેમાં છેલ્લે સરવાળો મહેનત જ આવતો હોય. તો એ મહેનતને આપણે આપણા જીવનમાં જોડીને આગળ ચાલવાનું છે. તો તમારે અભ્યાસમાં મહેનત કરવાની છે, થોડુંક વાંચન વધારવાનું છે, થોડું મન કેન્દ્રિત કરવાનું છે, જેથી કરીને આવનારા સમયમાં સારા પરિણામ પ્રાપ્ત કરી શકાય. તો મિત્રો હવે જોઈએ આપણે કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. મકર રાશિવાળા માટે આ વખતે લીલો કલર ફાયદાકારક રહેશે અને 3 નંબરનો અંક ખૂબ ફાયદાકારક રહેશે. તો મિત્રો હવે જોઈએ આપણે મકર રાશિએ કરવાના ઉપાય. મકર રાશિવાળાએ આ અઠવાડિયામાં ખાસ શનિના જાનવરોની સેવા કરવાની જરૂરિયાત દેખાય છે. કાગડો, કૂતરો, ભેંસ, માછલી આવા જાનવરોને ચોક્કસ ખાવાનું ખવડાવો. શક્ય હોય તો ડેલી 3 કૂતરાને ખાવાનું નાખો તો આર્થિક પાસું સંતુલિત રહેશે.
આંખ પર અસર આવતી હોય તો આંખની દવા કોઈને મફત આપજો. માંસ દારૂના સેવનથી ચોક્કસ રીતે દૂર રહેવું જોઈએ. અડદ, ચામડું, લોખંડ આવી વસ્તુઓ દાન કરવી. કોઈ દાન ન લઈને તો પાણીમાં પ્રવાહિત કરી દેજો. અને કુટુંબના આપણા જે કાકા, મોટા બાપા, આપણા કઝિન્સ એ લોકોની સાથેના સંબંધને ચોક્કસ રીતે મજબૂત કરજો. શનિ મહારાજની આરાધના, શનિને તેલથી સ્નાન, લોખંડના વાસણમાં તેલ ભરીને પણ આપણે દાન કરી શકીએ. કાળા અડદ, જવ, તલ, કાળું વસ્ત્ર આવી વસ્તુઓ દાન કરવી જોઈએ. તો મિત્રો હવે જોઈએ આપણે આજની 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિવાળા માટે આ અઠવાડિયામાં સમયનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી દેખાય છે. આ અઠવાડિયામાં જો તમે સમયના આયોજનમાં માર ખાધો તો આ અઠવાડિયું આખું અઠવાડિયું તમે બેકાર કરી દેવાના છો. તો ચોકસાઈ જરૂર રાખવાની છે. અઠવાડિયાની શરૂઆતથી આપણા સમયને વ્યવસ્થિત રીતે આપણા જીવનમાં ગોઠવવાનો છે, એનો સદુપયોગ કરવાનો છે. સમયનો દુરુપયોગ થાય ને ત્યારે આપણે ધનના નુકસાન કરતાં પણ મોટું નુકસાન થાય છે. એ કાળજી અવશ્ય રાખજો. જે લોકોએ ગયા અઠવાડિયામાં કંઈ રિનોવેશન હાથ ધર્યું હોય, કંઈક નવું કરવાનું, રિપેર કરવાનું, તો ઘણો ખરો સમય આ જ બાબત ખાઈ જવાની. કાળજી ચોક્કસ રાખજો. એક કામમાં જેટલા સમયની જરૂરિયાત છે એટલો જ એને વાપરવો. એનાથી વધારે સમય વપરાય તો એ કામમાં આપણે પાછા પડીએ જ. આ જે રિનોવેશન છે ને તે ઘણા લોકોનું ઘરનું રિનોવેશન હોઈ શકે છે ને ઘણા લોકોનું સ્વભાવનું રિનોવેશન હોઈ શકે છે. તો સ્વભાવના રિનોવેશનમાં બહુ ધ્યાન આપવું પડે છે. ધ્યાન રાખજો. આ અઠવાડિયામાં છે ને હું એક બહુ સરસ વાત કહું, તમારી જાતને નિર્દેશ આપવાની શક્તિ વધારો. આપણે ડાયરેક્ટ કરીએ ને કોઈને, ડાયરેક્ટર જેને કહીએ ને, તો આ અઠવાડિયામાં કુંભ રાશિવાળાએ પોતાના ડાયરેક્ટર બનવાનું છે. તમારે કયા સમયે શું કરવાનું છે એ તમારે જાતે નક્કી કરવાનું છે અને પોતાની જાતને એક એવું નિર્દેશન આપવાનું છે કે જે આપણા માટે સારું સાબિત થાય. આ અઠવાડિયામાં પરિવાર, નાણાકીય બાબત, વેપાર, નોકરી આ બધી બાબતો પર ચોકસાઈ રાખવાની છે. ત્યાં થયેલી ભૂલ તમને તકલીફ આપી દે. આ અઠવાડિયામાં ઘણા બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ પ્રત્યે પોતાનું ધ્યાન દોરશે. પોતાનામાં રહેલી કળાને વિકસાવવાનો પ્રયત્ન કરશે. આ અઠવાડિયામાં આધ્યાત્મિકતા તરફ પણ ઘણા બધા લોકોનો ઝોક રહેશે. તો આ બધી બાબતો તમારા જીવન માટે ખૂબ જરૂરી છે. એની પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિની બહેનો માટે અઠવાડિયું. કુંભ રાશિની બહેનોએ અઠવાડિયામાં પોતાના મનનો કંટ્રોલ રાખવાનો છે. કોઈ એવી બાબતમાં મન આપણું જોડાઈ ન જાય ને એની તરફ ઢળી પડીએ ને બાકીની બધી બાબતો રખડી જાય, એવું ન થાય એની કાળજી અવશ્ય રાખજો. જે બહેનો અભ્યાસ કરે છે, નોકરી કરે છે, કોઈ નાનકડું કામ કરે છે, એ લોકોએ પણ આ અઠવાડિયામાં પોતાના સમયનો સદુપયોગ કરી પોતાના જીવનને આગળ વધારવાના સંપૂર્ણ પ્રયત્નો પર ધ્યાન આપીને આગળ વધવાનું છે. તો બહેનોએ આ અઠવાડિયામાં બને ત્યાં સુધી સમયની બરબાદી ન કરવી એ તમારા માટે ખૂબ ચોક્કસ વાત છે. તો મિત્રો હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું ચોક્કસપણે એક મિનિટનો સદુપયોગ કરવાનો છે. ખોટો સમય બરબાદ કરવો, ખોટા સમયનો વ્યય કરવો આપણે કામની નથી એવી બાબતમાં જોડાઈને એની પર આપણે કલાકો બગાડી નાખવા, એ બધું તમને આવનારું અઠવાડિયું જો તમે ધ્યાન નથી રાખતા તો મોંઘું પડે અને નજીકમાં જ થનારી જે પરીક્ષાઓ છે એમાં તમે પાછા પડો. ધ્યાન રાખજો. થોડીક સફળતા જરૂરી હોય છે જીવનમાં ને એના માટે મહેનત અને એકાગ્રતા બહુ જરૂરી હોય છે અભ્યાસની બાબતમાં. બરાબર? તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને અભ્યાસમાં આગળ વધો. તો મિત્રો હવે જોઈએ કયો કલર ને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. કુંભ રાશિ માટે પીળો કલર લાભ કરતા દેખાય છે ને 2 નંબરનો અંક ખૂબ સારું પરિણામ અપાવે. તો મિત્રો હવે જોઈએ આપણે કુંભ રાશિએ કરવાના ઉપાય. કુંભ રાશિવાળાએ શનિ મહારાજની આરાધના કરવી જોઈએ. શનિ ચાલીસા વાંચવા જોઈએ. શનિ મંદિર જઈને ભગવાનના દર્શન, ભગવાનને તેલ ચડાવવું, અડદ ચડાવવા, તલ, જવ, કાળું વસ્ત્ર દાન કરવું જોઈએ. કોઈ મજૂરને દૂધ પીવડાવવું જોઈએ. મજૂરને ચામડાનું
પગરખું દાનમાં આપવું જોઈએ. આ અઠવાડિયામાં પોતાનાથી નાના માણસોની મદદ કરવી જોઈએ. આ અઠવાડિયામાં લીલા અને કાળા કપડાં પહેરતા નહીં. અને મિત્રો, બને ત્યાં સુધી આ એક ચોકસાઈ રાખજો, માંસ, મદિરા, માછલી આનું સેવન કરવું નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની છેલ્લી રાશિ, મીન રાશિ. મીન રાશિવાળા માટે આ અઠવાડિયું ખરેખર સારું છે. મીન રાશિવાળા છે ને, એક વાક્ચાતુર્યમાં બહુ સારા હોય, વાતથી પોતાનું કામ પતાવી દે. તો આ અઠવાડિયામાં આ જે તમારો ગુણ છે ને, એનો ઉપયોગ કરીને તમારે ઘણા બધા કામો પૂરા કરવાના છે. આ અઠવાડિયું તમારામાં એક અલગ પ્રકારની ઉર્જાનું સિંચન થતું દેખાય છે. એક અલગ પ્રકારનો ઉત્સાહ તમારામાં આવતો પણ દેખાય છે. તો આ બધો સમન્વય હોય ત્યારે આપણા જે સર્વશ્રેષ્ઠ ગુણો છે એને જોડીને આપણે સારી દિશામાં ચાલીએ તો ખૂબ ચોક્કસ અને સુંદર પરિણામ આપણને પ્રાપ્ત થાય. આ અઠવાડિયામાં ભાગીદાર, જીવનસાથી અને આપણી સાથે રહેનારા નજીકના જે સંબંધીઓ છે એ લોકો આ અઠવાડિયામાં તમારાથી ખૂબ પ્રભાવિત થશે અને એક અલગ પ્રકારનું તમારું જે સ્થાન છે ને એ નિર્મિત થતું દેખાય. આગળના સમયમાં લોકો તમારી પાસે સલાહ લેવા આવે એવું વર્તન આ અઠવાડિયામાં તમારા જીવનમાં આવે છે. આ અઠવાડિયામાં એક આનંદ અને તૃપ્તિ, આ બેનો અનુભવ આપણને થવાનો છે અને જે આપણા જીવન માટે ખૂબ જરૂરી છે. આ અઠવાડિયામાં કોઈક એવો પ્રિયજન તમને મળે જેના મિલન પછી આપણામાં કંઈક અલગ અને અનેરો નિખાર આવે અને જે આપણા જીવન માટે ખૂબ મહત્ત્વનો હોય. આ અઠવાડિયામાં મુશ્કેલીમાં જે તમે સફળતાઓ મેળવવાના તે લોકોની આંખે ઉડીને વળગે એવો દેખાય. આજે જે કંઈ પણ તમે છો, આગળના સમયમાં મેળવવાના છો, એ બધામાં એક અલગ પ્રકારની સફળતાનું પ્રતિબિંબ જોવા મળશે ને લોકો એને જોશે. પણ મિત્રો, જ્યારે આ પ્રતિબિંબ હોય ને એને વાસ્તવિકતામાં ફેરવવા માટે આપણે એક સંઘર્ષ લડવો પડે. તો લડી લેજો. પણ જો પ્રતિબિંબ વાસ્તવિકતામાં ફેરવાઈ જાય તો બહુ ચોક્કસ આપણે જીવનમાં સફળતા મળે. પ્રતિબિંબ બે પ્રકારના હોય ને. આપણે આઈના સામે ઊભા રહીએ તો આપણું પ્રતિબિંબ દેખાય, આપણે છે પણ આપણી સામે. પણ એ ઘણીવાર આપણે એક આભાનું પ્રતિબિંબ જોઈએ છીએ, કલ્પના કરીએ છીએ. તો એ કલ્પનાના પ્રતિબિંબને વાસ્તવિકતા આપવામાં જો તમે સફળ થાવ ને તો તમારે માની લેવાનું કે ભાઈ મારું જીવન સફળ થયું. હવે જોઈએ આપણે બહેનો માટે. બહેનો માટે પણ આ અઠવાડિયું ખરેખર સારું છે. બહેનો પણ આ અઠવાડિયામાં પોતાનો નિખાર બદલીને કંઈક નવું કરવા માટે તૈયાર છે. અને જે બહેનો પહેલેથી સ્વાભાવિક રીતે બેઝથી, પાયાથી મજબૂત થઈને ચાલી છે આગળ, એ લોકો માટે આ એક શ્રેષ્ઠ સમય રહેશે અને તમારા જીવનમાં પણ એક સારો બદલાવ આવે. તમે ઘર સાચવો છો, નોકરી કરો છો, વેપાર કરો છો, દરેક જગ્યા પર તમે એક આગવી છાપ છોડીને પછી આગળ ચાલશો. અને બહેનોએ પણ જે કાલ્પનિક પ્રતિબિંબો જોયા છે ને એને વાસ્તવિકતામાં ઢાળવાની કોશિશ કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. તો મિત્રો, હવે વિદ્યાર્થી મિત્રો માટે અઠવાડિયું બહુ સરસ છે. જે કંઈ વિચારો આવ્યા છે મનમાં, અથવા તમે તમારામાં જે ગુણ છે એને જોયા છે, તો એને વધારવામાં, એને વધુ સારા કરવામાં કે એને વધુ સારી જગ્યાએ ઉપયોગમાં લેવા માટેનો પ્રયત્ન આ અઠવાડિયામાં કરવાનો છે. તો કોઈ સારા નવા પ્રોજેક્ટ, અને અત્યારે તો આપણી સરકારની મહેરબાનીથી આપણે પરદેશથી જોડાયેલા પ્રોજેક્ટોને પણ આપણે જાણીએ છીએ અને એમાં આપણે જોડાઈએ છીએ. તો આ બધી બાબતોને જીવનમાં જોડીને આગળ ચાલશો તો ખૂબ સારા અને સુંદર પરિણામ મેળવી લેવાશે. તો મિત્રો, હવે જોઈએ કયો કલર અને કયો અંક આપણા માટે વધુ સારા પરિણામ લાવે. તો મીન રાશિવાળા માટે પીળો કલર ફાયદાકારક હશે અને 9 નંબરનો અંક ખૂબ સારા પરિણામ અપાવી જશે. તો મિત્રો, હવે જોઈએ આપણે મીન રાશિએ કરવાના ઉપાય. મીન રાશિવાળાએ છે ને આ અઠવાડિયામાં ખાસ પીળા ફૂલથી શનિનું પૂજન કરવું ખૂબ જરૂરી છે. પીળો કલર તો સારો છે જ આ વખતે, ભાગ્યને સાથ આપનારો, અને શનિની સાડાસાતી ચાલે જ છે. તો પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન આપણા માટે ખૂબ સુંદર પરિણામ લાવે.
પીળા વસ્ત્ર ધારણ કરો, પીળો રૂમાલ સાથે રાખો. કોઈક ઉંમરલાયક સાધુ હોય, મહારાજ હોય કોઈ મંદિરના કે તો એને પીળું વસ્ત્ર દાનમાં આપો. થોડુંક નાગ કેસર ઓવારીને નદીમાં પધરાવો. કેસર હળદરનો ચાલો, નારાયણની સેવા, બરાબર, ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ, શિવજીને હળદરવાલા દૂધથી અભિષેક, પીપળાના ઝાડની પૂજા, ચણાની દાળનું દાન. ગુરુવાર અને શનિવાર સાંજના સમયે સરસવના તેલનો દીવો પીપળા નીચે કરશો તો પણ તમને ખૂબ સારા પરિણામ પ્રાપ્ત થશે. અને મિત્રો, જેની રાશિ ગુરુની છે, જેની કુંડળીમાં ગુરુ સારો છે, હું તો એમ કહું ભાઈ દરેક જણે, દરેક માણસે ગુરુવારના દિવસે પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ. જીવનમાં એક અલગ પ્રકારની અને મજબૂત સ્થિરતા આવે. તો મિત્રો, આ તો તમારા માટે આ આખા અઠવાડિયાનું સંપૂર્ણ રાશિફળ. તો મિત્રો, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.